ફિલ્ડમાં બે જ કર્મચારીઓ છે સર. એક એક્સ આવાસ સર્વિસમેન છે. વિભાગમાં કુલ કેટલા કર્મચારીઓ કુલ 15 કઈ પોસ્ટમાં કામ કરે છે? આમાં કેટલા? સર કુલ 15 કર્મચારીઓ છે, જેમાંથી 2 કર્મચારીઓ ફિલ્ડ ટીમમાં છે. ફિલ્ડ ટીમમાં જાય છે તેને ખબર હોય છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તો આપણે એની માટે કઈ એક્શન લઈએ છીએ? સર આપણે નિયમિત ચેકિંગ કરે છે ને ચેકિંગ રિપોર્ટ. કરે છે સાહેબ, એ ભૂલી જાવ, તમે ચેકિંગ તો કરો જ છો. પકડાઈ ગયા પછી એમાં રહીએ છે, અત્યારે તમારે બેઠા હો તો 5 પકડી દો. અધિકારી માટે શું કાર્યવાહી કરો છો? સર આપણે એમને તરત ખાલી કરી જો ખાલી ન કરે. ખાલી તમે, હું એમ પૂછું છું કે અધિકારી માટે હું એની જવાબદારી ફિક્સ તો થાય કે ન થાય? ગેરકાયદેસર રહેનારા કોઈ હોય તો એમને અધિકારી ઉપર આપણે શું પગલાં લીધા? તમે એમ કીધું કે 29 પકડાણા, આપણે એની જવાબદારી તો હોય ને. સાહેબ એ જે 39 છે ને એ કેવા છે ભાડુઆત છે સાહેબ. અને આ જે છે ગેરકાયદેસર કેને કહી શકાય? સર બે ભાડુઆત જુદા, હાલો ગેરકાયદેસર કેને કહી સર શકાય? બે વસ્તુઓ છે. માલિકીનું લાગેલું હોય તો ભાડુઆત કહેવાય. સર ગેરકાયદેસર એટલે શું? એની શું આપની વ્યાખ્યા કહેવાય? સર બે વસ્તુઓ છે. એક તો આપણે ફાળવ્યા હોય અને એમાં ભાડુમાં રહેતા હોય, અને બીજા આપણે ફાળવ્યા ન હોય અને બિન અધિકૃત કબજો કરે. સાહેબ જે ફાળવ્યા આવાસ હોય એમાં જો ભાડુઆત ઓફિસરો એમ કે અત્યારે 2 છે, કુલ કેટલા હોવા જરૂરી છે? સર એમ તો એક સર્વિસમેન કેટલા હાજર થયા છે? સર એમ તો 5 હોવા જરૂરી છે. એક હાજર અત્યારે એક છે આપણી પાસે. એક છે. એ આપણે વધારી શકીએ લોકો. કરી હોય તો હા પાડો, ન કરી હોય તો કમિશનરશ્રીને રજૂઆત કરીને આગળનું થશે. સર ફિલ્ડ ટીમના નોડલ અધિકારીની જવાબદારી છે. હા બસ એટલું કેમ. જી સર. એની માટે આપણે કઈ પગલાં લીધા કે સર પેલી ડાયરીમાં નોંધ કરી એવું કઈ ખરું? બનાવી છે એ બધો વિષય જુદા. એ તમને સંપૂર્ણ માહિતી સાથેનો જે કંઈ સુધારા વધારા છે એ આપના સૂચન મુજબ જરૂરી લાગશે એ કરશે, પણ આપણી કાયદાકીય મર્યાદા છે ને 2 પ્રશ્ન નીચે તો